કોકિલાવન. અહીં કોયલ બનીને ભગવાન શ્રી કૃષ્ણએ શનિદેવને દર્શન આપ્યા હતા. તો આજે આપણે આ કોકિલા વન વિશે જાણકારી મેળવીશું, તેની હિસ્ટ્રી જાણીશું, શું છે તેની પૌરાણિક કથા. મથુરાથી માત્ર થોડા કિલોમીટર દૂર પર કોશિકલા સ્થાન પર સૂર્યપુત્ર ભગવાન શનિદેવજીનું એક અતિ પ્રાચીન મંદિર સ્થાપિત છે. શનિ મહારાજ ભગવાન શ્રી કૃષ્ણના પરમ ભક્ત માનવામાં આવે છે. એવી માન્યતા છે કે ભગવાન કૃષ્ણના દર્શન કરવા માટે શનિ મહારાજે કઠોર તપસ્યા કરી હતી. શનિદેવની તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન શ્રી કૃષ્ણએ તેમને આ વનમાં કોયલના રૂપમાં શનિ મહારાજને દર્શન આપ્યા હતા અને એટલા માટે જ આ સ્થાનને આજે કોકિલા વનના નામે ઓળખવામાં આવે છે. આવો ભગવાન શ્રી કૃષ્ણ અને શનિદેવનો આ પ્રસંગ આપણે વિસ્તારથી સાંભળીશું. જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં. જો આ કોકિલા વનની જાણકારી આપ સર્વને પસંદ આવી હોય, નવીન લાગી હોય તો મારી ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન હિટ કરશો. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો ત્યારે બધા જ દેવી દેવતાઓ તેમના દર્શન કરવા માટે નંદગાંવ પધારે છે અને કૃષ્ણ ભક્ત શનિદેવને પણ દેવતાઓ સાથે શ્રી કૃષ્ણના દર્શન કરવા માટે નંદગાંવ પહોંચે છે. પરંતુ માતા યશોદા તેમને નંદલાલના દર્શન કરવાની મનાઈ કરી દે છે, કારણ કે માતા યશોદાને ડર હતો કે શનિદેવની વક્ર દ્રષ્ટિ તેમના કાના ઉપર ના પડે. શનિદેવને આ બિલકુલ ગમ્યું નહીં અને તેઓ નિરાશ થઈને નંદગાંવની પાસે આવેલા જંગલમાં રહીને તપસ્યા કરવા લાગ્યા. શનિદેવનું માનવું હતું કે પૂર્ણ પરમેશ્વર શ્રી કૃષ્ણ જ તેમને ન્યાય અપાવશે અને તેમને ન્યાયાધીશ બનાવીને પાપીઓને દંડિત કરવાનું તેમણે કાર્ય સોંપ્યું છે તથા સજ્જનો, સત્પુરુષો અને ભગવત ભક્તોનું શનિદેવ સદાય કલ્યાણ કરે છે. ભગવાન શ્રી કૃષ્ણ શનિદેવની આવી કઠોર તપસ્યાથી દ્રવિત થઈ જાય છે અને શનિદેવની સામે કોયલના રૂપમાં પ્રગટ થઈને કહે છે કે હે શનિદેવ, તમે નિસંદેહ પોતાનું કર્તવ્યના પ્રત્યે સમર્પિત હોવ અને આપ આ જ કારણે પાપીઓ, અત્યાચારીઓ, કુકર્મીઓનું દમન કરો છો અને પરોક્ષ રૂપથી કર્મપરાયણ સજ્જનો, સત્પુરુષો અને ભગવત ભક્તોનું કલ્યાણ કરો છો. આપ ધર્મપરાયણ પ્રાણીઓના માટે તો કુકર્મીઓનું દમન કરો જ છો, પરંતુ કર્તવ્યપરાયણ પણ બનો છો અને આપનું હૃદય તો પિતાની જેમ બધા જ કર્તવ્યનિષ્ઠ પ્રાણીઓ માટે દ્રવિત રહે છે અને આ જ કારણે તમે તેમની રક્ષા કરો છો અને આપ એક સજગ અને બલવાન પિતાની જેમ સદાય અનિષ્ટ સ્વરૂપ દુષ્ટોને દંડ આપતા રહો છો. હે શનિદેવ, હું આજે એક ભેદ ખોલવા માગું છું કે વ્રજ ક્ષેત્રમાં મને પરમ પ્રિય એવા આ પવિત્ર ભૂમિમાં સદૈવ આપ જેને સશક્ત રક્ષક અને પાપીઓને દંડ આપવા સક્ષમ અને કર્તવ્યપરાયણ શનિદેવની છત્ર છાયામાં રાખવા માગું છું અને આટલા માટે જ શનિદેવ, આપ મારી આ ઈચ્છાને સન્માન આપીને આ સ્થાન પર સદાયને માટે નિવાસ કરો, કારણ કે હું અહીં કોયલના રૂપમાં આપને મળ્યો છું. તેથી આજે આ પવિત્ર સ્થાનને આજથી જ કોકિલા વનના નામે વિખ્યાતિ પામશે અને આ કોયલના મધુર સ્વર હંમેશા અહીંયા ગુંજતા રહેશે અને તમે આ વ્રજ પ્રદેશમાં આવવાવાળા દરેક પ્રાણી પર નમ્રતાથી રહેજો. કોકિલા ધામમાં આવવાવાળા દરેક ઉપર આપ હંમેશા તમારી કૃપા વરસાવજો.
ગરુડ પુરાણમાં અને નારદ પુરાણમાં પણ કોકિલા બિહારીજીનો ઉલ્લેખ જોવા મળે છે. તો શનિ મહારાજનો પણ કોકિલા વનમાં બિરાજે છે. આમ તો શનિ મહારાજનું પણ કોકિલા વનમાં બિરાજમાન થવું ભગવાન શ્રી કૃષ્ણના સમયથી જ માનવામાં આવે છે. જેને શનિની દશા હોય તે જો આ મંદિરના દર્શન કરે છે તો અને તેની પરિક્રમા કરે છે તો તેમને અવશ્ય લાભ મળે છે. જય શ્રી કૃષ્ણ. ફરી મળીશું આવા અદ્ભુત વિષયો સાથે.